વેરી ગુડ મોર્નિંગ ને આપણે જો ફ્રેશ થઈ ગયા છે તો આ બધું પી લીધું છે જો અત્યારે વાળા હોય હલાવ મમ્મી જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ હવે આપણે દીવાબત્તી કરી લઈએ આપણે હવે દીવાબત્તી કરી લીધી છે જો ને હજી આપણે બહાર બધા આવું કરીએ ચાલુ કરો બાર વાળીએ વેલા વાળી ઓ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ શું કરી જો મમ્મી વાડીને આવતી રહી હા ચલો આમ પાણી લગડે ને એ થયા બનાવું તો આપણે શેમ્પુ લઈ લીધું નાના માટે જો સંતૂર આબુ આવ્યો સંતૂર 45નું જો બધાએ નાસ્તો કરી લીધો મમ્મી વાહન તો વધારે હાલ જોઈ પછી નાસ્તામાંથી વઘારેલી રોટલી અને ગોઠિયા અને આ તો હજુ કાન હોઈ ગયું વહેલા હોઈ રહ્યો ને અત્યારે હોઈ રહ્યો ચેલી વાર મમ્મી નતો જગાડ્યો જાગતો તો હા એવું વહેલા જાગી તો નથી જાગ્યું તો હોઈ રહેવું કશું કરવું નહીં કશું કરવું નહીં તો જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તમે બધા મજામાં અમે પણ મજામાં છીએ આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા હવે આપણે જવાનું છે કોમે તો કઈ જગ્યાએ જશે કોમે બન્યા રહો અમારા બ્લોગમાં તો જેકેટ પહેરવું પડશે કેમ કે બાઇક ઉપર આવે ઠંડી તો મિત્રો જેકેટ પહેરી મળીએ તો મિત્રો જેકેટ વેકેટ પહેરી દીધું આપણે હવે આપણે હેડીએ ગાંધીનગર જવા માટે આજે આપણે હંગાજ એસપાલ આવે એટલે વિડીયો બનશે કેમ કે તો એસપાલ મોબાઈલ પકડશે તો મિત્રો આપણો પહોંચી ગયા પાર્ટનો વાઈફ લઈને આવી ઉપર જમવા આવી જવાનું લીફમાં તો આપણે પાઇપ ના આવી લીફમાં તે આવી જઈએ મિત્રો આપણે કોમ કરાવી જુઓ આ છે અમારા રાજુભાઈ ટાઈલ્સનું કામ કરે છે એક્સપ્રેસ જુઓ અને ગ્રાઇન્ડર મારવાનું ચાલુ થઈ ગયું છે અને કાલે આપણે કામ કરીશું આ બાથરૂમનું ફિટિંગ કાલ તો વિડીયો નહોતો બને અને આ વોશ બીજી નહીં આવે છે આખું નાખે અહીંથી ખોલી નાખે આ બધી અને આ ટબ આવે અને આ ટાઈસ કટિંગ એક વોશ વોશિંગ મશીનનો માટાના પથ્થર મૂકવાનો હોય એટલે આ ગ્રાઇન્ડર મારવાનું ચાલુ તો આપણે હવે જઈએ ત્યાં ખાવા પાકવા પકી ગયું જે વાગે તો મિત્રો આપણે ખાઈને હવે ક્યાંથી હેડે કોમે જવા માટે તો કોમે જવાનું હું ખેતરમાં જવાનું હું ખેતરમાં ઓટો મારતા હો તો મળીએ મિત્રો સીધા ખેતરમાં જવું તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા જો શાકભાજી વાવેલી છે શું શું થયું છે એટલે પહોંચ્યું હોય આજ તો અઠવાડિયે જેવું થયું છે આપણને પાલક સોયલો પડે એટલે ઓછું થયું
કોથમી સારી થઈ. અને આ મેથી મસ્ત થઈ. હવે અઠવાડિયામાં વાઢ એવી થઈ જાય. અને આર્યું આપણું લહણ નેદા વગરનું. તો મિત્રો હવે સીધા આપણે કોમ ઉપર જઈને મળીએ. મિત્રો આપણે ઘેર આવી ગયા. તો એસપાલ તો ખાવા બેસજો, ભૂસો થઈ ગયો. શું બનાવે એસપાલ? તને તું બપોરનું ખાધું? અને આ બધું શું લાવે છે કોથળી? શાનું શાક બનાવે? ચમ પકોડી ચેલેન્જ કરવાની. પકોડીની ચેલેન્જ વિડીયો હે તારા ને યુવરાજ ને બેને ચેલેન્જ વિડીયો હતો. પકોડી કોણ વધારે ખાય? અને તાર મમ્મી 3 જણા. ચમ 1-2 એ મસાલો બધો કાઢીને રાખતા યાર. અત્યારે મંગાવી છે પકોડી. જો મસાલો અને આ પેકેટ શું કરવાની? હું તો ખાઈ જ બેઠો છું. જબ્બર. હજુ પણ એક બીજો મસાલો હશે ને? હું ખાઈ નહીં બેઠો. ખોખા વગર પકોડી નહીં લે તો હા તું તો નહીં ખાય ભાઈ. જેટલું ખાવાય એટલું ખાવાનું. તો બીજું નતું આલ્યું? ના ફાળ પડી બધું બોલ. અને મંગ બપોરું ખાઈ લે. અંદર થોડી કેવું ખાઈ લે બપોરું તમારે બેને ચેલેન્જ વિડીયો ઉભો બનાવવાનો. બદન કરવા વિડીયો. તો ગાઈસ આપણે હવે પકોડી ભરવાનું ચાલુ થઈ ગયું અને પકોડી ખાવાનું ચાલુ થઈ ગયું. જો આ બાજુ ભૂક્કા બોલાવે ને. આજે કશું ખાન નહીં બનાવ ને. તો મિત્રો મળીએ આપણે સીધા આવા ખાવા બેસીએ. તો મિત્રો આપણે ખાવા બીજું ખાઈ લીધું છે અને વિડીયો તો બનાવેલો હતો. કેમ કે પેલી પકોડી ખાધી એટલે વધારે ભૂખ નથી એટલે થોડું ખાધું એટલે વિડીયો બનાવી નહીં. તો આપણે આટલા વિડીયો પૂરો કરીએ. તો જય માતાજી, ગુડ નાઇટ. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, ગુડ નાઇટ.